નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ BSM2 પેપર નંબર 205 ઈઓ. હું ડૉક્ટર સંગીતા આજે તમને યુનિટ 1ના પહેલા ટોપિકની વાત કરવાની છું. એમાં આપણે પહેલા યુનિટના પહેલા ટોપિકની અંદર તક્ષશિલા વિદ્યાલયની વાત કરી છે. હવે એના પછી હું તમને વાત કરવાની છું નાલંદા વિશ્વવિદ્યાલયની. નાલંદા વિશ્વવિદ્યાલય એ સમસ્ત એશિયાની શિક્ષણ સંસ્થાઓમાં શિરમોર હતું. એ પ્રાચીન મહાવિદ્યાલયોની મહત્તા અને સફળતાનું અનુમાન આ દિવસોમાં, આ યુગમાં, આટલા વર્ષો પછી કરી શકવું એ આપણા માટે મુશ્કેલ છે. હિન્દુસ્તાન એક સમયે શિક્ષણ ક્ષેત્રે દુનિયામાં વિખ્યાત હતું. એ સમયે અહીં એવી 4 વિદ્યાપીઠો હતી. તક્ષશિલા, જેની આપણે આગળના વિડીયોમાં વાત કરી ગયા છીએ, નાલંદા, વિક્રમશિલા અને વલ્લભી. એ ચારેય વિદ્યાપીઠોની કીર્તિગાથા આપણે આજે વાંચીએ છીએ ત્યારે પાછો ભૂતકાળ આપણને તાજો થાય છે. પાટલીપુત્ર એટલે કે પટના અને ગયાની વચ્ચે પાછળના સમયમાં પ્રસિદ્ધ થયેલી નાલંદા વિદ્યાપીઠના ભવ્ય ખંડેરો આવેલા છે. નાલંદા રાજગીરીથી 7 માઇલ દૂર ઉત્તરમાં બડાગામ નામના ગામ જે છે એ ગામમાં આવેલી છે. ઉત્ખનનમાં ત્યાંથી મહત્વપૂર્ણ અવશેષો પણ મળ્યા છે. નાલંદા નામનો અત્યારે જિલ્લો છે. નાલંદા વિદ્યાપીઠ ભારતના બિહાર રાજ્યના નાલંદા જિલ્લામાં 25.9 અક્ષાંશ અને 25.24 રેખાંશ પર આવેલી છે. જો કે આ વિદ્યાપીઠની શરૂઆત કયા સમયથી થઈ તેના બહુ સ્પષ્ટ પ્રમાણો મળતા નથી. તક્ષશિલાની કારકિર્દી અને ઉત્તમતા જોઈને તેના ધોરણ ઉપર જ મગધપતિ નવમાનંદે નાલંદા વિદ્યાપીઠનું ઉદ્ઘાટન કર્યું અથવા તો ઘટતા ફેરફારો છે એ કર્યા હતા. જો કે અશોકના સમયમાં તેનો ઉલ્લેખ મળતો નથી. મોટાભાગે તો ગુપ્ત સમ્રાટોના આશ્રયે 5મા સૈકામાં તે વધારે પ્રચલિત બની હતી. ઈસુની 4થી સદીમાં નાલંદા વિદ્યાપીઠની જગ્યાએ નાનો એવો બૌદ્ધ વિહાર હતો. ગુપ્ત સમ્રાટો કુમારગુપ્તે ત્યાં બૌદ્ધ ધર્મનો એક મહાવિહાર બનાવ્યો હતો. ત્યાં ધીરે ધીરે અન્ય બૌદ્ધ વિહારો અને ભવનો બનતા ગયા અને તેમાંથી તે વિશ્વવિદ્યાલય બન્યું હશે. આ વિદ્યાપીઠની કીર્તિ એવી હતી કે કોઈ પણ ભારતીય બૌદ્ધ વિદ્વાનનું શિક્ષણ નાલંદાની મુલાકાત વિના અધૂરું જ ગણાતું. તેમ છતાં તે કોઈ ધાર્મિક સાંપ્રદાયિક મહાવિદ્યાલય ન હતું અને દરેક ધર્મનો ત્યાં અભ્યાસ સારી રીતે થતો, તેમ BN લુણિયા લખે છે. જેના સમર્થનમાં એ દલીલ કરી શકાય કે ગુપ્ત સમ્રાટો હિન્દુ ધર્મી હોવા છતાં તેમણે આ વિદ્યાપીઠને સારું એવું આર્થિક ઉત્તેજન આપ્યું હતું. તેમના આશ્રય હેઠળ આ વિદ્યાપીઠ ઘણું સમૃદ્ધ થઈ શક્યું હતું. આ વિદ્યાપીઠમાં ચારેય વેદ, ગણિત, જ્યોતિષ, વ્યાકરણ, સાંખ્ય, યોગ, ન્યાયદર્શન, ચિકિત્સા વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, તંત્ર-મંત્ર, શિલ્પ વગેરે વિષયોનું શિક્ષણ અપાતું હતું. વિદ્યાપીઠની સગવડતાઓની વાત કરીએ તો આ વિદ્યાપીઠની ચારેય બાજુ ઈંટોની એક ઊંચી દિવાલ હતી, જેમાં એક ભવ્ય પ્રવેશદ્વાર હતું. તેની અંદર મહાવિહારો અથવા તો મહાવિદ્યાલયોના ભવનો છે એ ભવનો હતા. એક ઊંચી વેધશાળા હતી. બૌદ્ધ આચાર્યો, પુરોહિતો અને પ્રચારકોના નિવાસ માટે 4 માળવાળું એક ભવન હતું. વિદ્યાર્થીઓના નિવાસ સ્થાન માટે ત્યાં અલગ ભવન હતા. નાલંદા વિદ્યાપીઠની મધ્યમાં એક ભવ્ય બૌદ્ધ મંદિર હતું. તેમાં લગભગ 24 મીટર ઊંચી બૌદ્ધ પ્રતિમા હતી. હર્ષવર્ધને નાલંદા વિશ્વવિદ્યાલયમાં એક પિત્તળનું દેવાલય બનાવ્યું હતું.
વિદ્યાપીઠ છે એના પ્રવેશ માટે જુદી જુદી પ્રકારની જે લાયકાત છે એની થોડી વાત કરીએ તો વિદ્યાપીઠમાં દાખલ થવા માટે 16 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. આપણે આગળના વિડીયોમાં પણ જોઈ ગયા છીએ કે તક્ષશિલાની અંદર પણ 16 વર્ષની ઉંમર જે વિદ્યાર્થીની હોય એ પ્રવેશ મેળવી શકતા હતા. એટલે કે ઉચ્ચ શિક્ષણ માટેના આ વિદ્યાલયો હતા. પ્રવેશ મેળવવા માટે કઠોર પ્રારંભિક પરીક્ષા આપવી પડતી હતી. હ્યુએન સાંગ લખે છે કે નાલંદાના વિદ્યાર્થી અને શિક્ષક ઉચ્ચતમ યોગ્યતાવાળા અને મેધાવી વ્યક્તિત્વો હતા. એક એક આચાર્ય પાસે 100 થી 500 જેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા. વિદ્યાપીઠમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને દાખલ કરવામાં આવતા. શુદ્ર અને ચાંડાળોને તેમાં પ્રવેશ આપવામાં આવતો નહીં. 4થી સદીની ઘટના વાંચી એમ નથી લાગતું કે ઇતિહાસ હંમેશા પુનરાવર્તન પામે છે. યુગે યુગે માણસો સરખી જ મનોવૃત્તિ ધરાવતા હોય છે. માત્ર દેશકાળ સમય પ્રમાણે થોડા ફેરફારો છે એ થતા હોય છે. એ સમયે પણ ખોટું કરીને ઘણા લોકો છે એ એડમિશન મેળવતા હતા. સમગ્ર એશિયા ખંડમાં પ્રચલિત એવી આ વિદ્યાપીઠ શિક્ષણ છે એ શિક્ષણ પ્રણાલી માટે ખૂબ જ પ્રખ્યાત પામી હતી. પરંતુ તેના વિશે આજે આપણે સાધનોના અભાવે તેનો ચોક્કસ ખ્યાલ મેળવી શકતા નથી. તેમ છતાં વિદેશી યાત્રીઓએ લખેલા લખાણો અને અન્ય વિગતો જે કાંઈ મળી આવે છે તેના ઉપરથી આપણે નાલંદા વિદ્યાપીઠના શિક્ષણ પ્રણાલી તારવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. પ્રખ્યાત પંડિતોની ભણાવવાની પ્રથા એવી હતી કે તેઓ ગંભીર પ્રશ્નો પૂછતા અને પછી તેના જવાબો મેળવતા અને જવાબો આપતા હતા. આ ચર્ચાઓ આખો દિવસ જ નહીં પરંતુ રાત્રિ સુધી ચાલ્યા કરતી હતી. વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં વિદ્વાનો પોતાની શંકાના સમાધાન માટે વિદ્યાપીઠમાં આવતા હતા. આ વિદ્યાપીઠ જ્ઞાન અને વિદ્યાની અનેક શાખાઓની ઉપાસના માટે પ્રચલિત બની હતી. નાલંદા ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટેનું અનુસ્નાતક વિશ્વવિદ્યાલય પણ હતું. એની પોતાની મુદ્રા પણ હતી જે શ્રી નાલંદા મહાવિહારીય આર્ય ભિક્ષુ સંઘર્ષય એવો અભિલેખ ધરાવતી હતી. નાલંદામાં બૌદ્ધ ધર્મ સિવાય અન્ય ધર્મોનું દર્શન અને પ્રણાલીઓનું અધ્યયન કરાવવામાં આવતું હતું. વિદ્યાપીઠના ગ્રંથાલયની વાત કરીએ તો વિદ્યાપીઠના ગ્રંથાલયના 3 ભવનો હતા. તિબેટમાંથી મળતી નોંધ પ્રમાણે નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયને ધર્મગંજ કહેતા હતા. જે વિશાળ પુસ્તકાલયના 3 ભવનોના નામ પણ એમ કે જુદા જુદા હતા. જુદી જુદી પ્રકારના 3 ભવનો હતા અને આ 3 ભવનો છે એના જુદા જુદા નામ છે એ નામ જોવા મળતા હતા. જેવા કે રત્નસાગર, રત્નદધી અને રત્નરજંક. તેમાંનું રત્નોદધી એ 9 માળનું હતું. નાલંદા વિદ્યાપીઠના અધિકારીઓ કદાચ આજની જાણીતી ઉક્તિથી માહિતગાર હશે કે ગ્રંથાલય વગરની વિદ્યાપીઠ એ લશ્કર વગરનો કિલ્લો છે. એથી જ આ વિદ્યાપીઠની અંદર એક ઘણું જ સમૃદ્ધ ગ્રંથાલય હતું. જેમાં રત્નોદધી નામના 9 માળના ભવનમાં માત્ર ધાર્મિક અને તાંત્રિક ગ્રંથો જ રખાયા હતા. તે જોતા આપણને કલ્પના થાય કે તે પુસ્તકાલયમાં કુલ કેટલા ગ્રંથો હશે. આ ગ્રંથાલયના કુલ ગ્રંથોનો પૂરો આંકડો મળતો નથી. તેના સંગ્રહમાં ચિકિત્સા શાસ્ત્ર, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, વેદ, વેદાંત, સાંખ્ય,
ખગોળ જેવા વિષયોના પુસ્તકો રાખવામાં આવ્યા હતા. અકબરના દરબારમાં અંગત પુસ્તકાલયમાં 24,000 હસ્તલિખિત ગ્રંથો હતા. તેમ આ વિદ્યાપીઠમાં ઘણી જ મોટી સંખ્યામાં હસ્તલિખિત ગ્રંથો હશે, કારણ કે હજુ ત્યારે પ્રેસની શોધ થઈ ન હતી. તે ગ્રંથાલયમાંથી જ ઈત્સિંગે આશરે 400 સંસ્કૃત ગ્રંથોની નકલ કરી પોતે ચીન લઈ ગયો હતો. આ ગ્રંથાલયનો લાભ ઘણા બધા પરદેશીઓ પણ લેતા હતા, જેમાં મુખ્યત્વે ચીની યાત્રાળુઓની આપણે વાત કરીએ તો ખાસ કરીને તેમાં ફાહિયાન, ઈત્સિંગ, હ્યુએન વગેરે હતા. દરેક બૌદ્ધ સાધુઓ પોતિકા ગ્રંથ સંગ્રહો પણ રાખતા હતા અને તેઓના મૃત્યુ બાદ એ સંગ્રહ પણ વિદ્યાપીઠને જ મળતો હતો. એ રીતે પણ વિદ્યાપીઠનું પુસ્તકાલય સમયાંતરે સમૃદ્ધ બનતું જ ગયું હશે. પુસ્તકાલયના વિકાસ માટે જે તે સંચાલકોએ સરળ યોજના બનાવી હતી. ગ્રંથાલય માટે જે અનુદાન મળતું હતું તે દાનમાંથી અમુક રકમ ગ્રંથોની નકલો બનાવવા માટે અલગ રખાતી. તે સંસ્કૃતમાં ધર્મરત્નસ્ય લેખ ધર્મ તરીકે ઓળખાતી. આજની લાઇબ્રેરીઓ કે સરકાર જે છે એ કાઠિયાવાડ સર્વસંગ્રહ, વોટસન, રાસમાળા, કિનલોક ફાર્બસ, યદુવંશ પ્રકાશન, માવદાનજી રત્નનું ગ્રંથો છપાવવા કંઈક ન કરી શકે. આવી યોજનાઓ ચાલુ રાખી હોત તો આ અલભ્ય ગ્રંથો વધારે માણસો પાસે પહોંચી શકાયા હોત. એ જોઈ નથી લાગતું કે આપણે ઇતિહાસમાંથી કશું જ શીખ્યા નથી. હવે એમના આચાર્યોની વાત કરીએ તો એશિયાભરમાંથી વયસ્ક વિદ્યાર્થીઓ નાલંદામાં અભ્યાસ કરવા માટે આવતા હતા. નાલંદાની ઉપાધિ વિના શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓની કોઈ જ ગણતરી કરવામાં આવતી નહીં. નાલંદામાં 10,000 વિદ્યાર્થીઓ બૌદ્ધ સાહિત્ય, વેદ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, આયુર્વેદ એવા વિષયોનો અભ્યાસ કરતા હતા. તેઓને ભણાવવા માટે 1,510 શિક્ષકો હતા. હ્યુએન સાંગ લખે છે કે જ્યારે વિદ્યાર્થી નાલંદાનું શિક્ષણ પૂર્ણ કરી લે અને ત્યાર પછી 30 વર્ષની ઉંમર થઈ જતી ત્યારે તેનું ચરિત્ર નિર્માણ થઈ જતું અને તેનું જ્ઞાન પરિપક્વ બની જતું હતું. નાલંદામાં શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીની વિદ્વતાને પણ લોકો સારી રીતે જાણતા અને વિદ્યાર્થી પોતે સાદગીભર્યો રહેતો અને સંસારના પ્રપંચોથી પણ અલગ રહેનારો નીવડતો હતો. જ્ઞાનના બળે એવો મજબૂત અને એવો ઘડાતો કે સંસારની પ્રશંસા અને બદનામીની કોઈ જ પરવા કરતો ન હતો. તેમના નામ દૂર દૂર સુધી પ્રખ્યાત બની જતા હતા. રાજા મહારાજાઓ પણ તેને ઓળખતા અને તેને પોતાના રાજ્યમાં લાવવા આતુર રહેતા હતા. એ ગમે તેવા પ્રપંચો રચે પણ તેમાં આ નાલંદાનો વિદ્યાર્થી તણાતો નહીં અને પોતે તો પોતાના સદાચારમાં વિશ્વાસ રાખી અને જ્ઞાનની આરાધના કરી રાખતો હતો. પરદેશથી આવેલા અભ્યાસુઓમાં ખાસ કરીને વિદેશમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પ્રવેશ મેળવતા હતા. ફાહિયાન, ઈત્સિંગ, હ્યુએન સાંગ એને આપણે એ જગ્યાએ મૂકી શકીએ. જેમાં ફાહિયાન કદાચ નાલંદા વિદ્યાપીઠમાં બહુ જ રહ્યો ન હતો, પણ માત્ર તેનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે હ્યુએન સાંગ નાલંદા વિદ્યાપીઠમાં 5 વર્ષ ગાળ્યા હતા અને ન્યાયના આચાર્યની ઉપાધિ છે એ મેળવી હતી. પછીથી તે વિદ્યાપીઠનો ઉપાચાર્ય પણ બન્યો હતો. ઈત્સિંગ નાલંદામાં હતો ત્યારે તેણે સાધ સત્તક બુદ્ધ પ્રશંસા ગાથાનો
ચીન ભાષામાં અનુવાદ કર્યો હતો. ઈત્સિંગે નાલંદામાં 10 વર્ષ ગાળ્યા હતા. વિદ્યાપીઠમાં જે 1510 અધ્યાપકો હતા તે દરરોજ 100 પ્રવચનો કરતા, જે વિદ્યાર્થીઓ 1 મિનિટમાં એટલે કે 1 મિનિટ માટે પણ ચૂક્યા સિવાય સાંભળતા હતા. આ વાંચી આજના અધ્યાપકે અને વિદ્યાર્થી બંનેએ ઘણા ફેરફારો કરવા જરૂરી છે. તો ફરી પાછી નાલંદા વિદ્યાપીઠો આ દેશમાં ઊભી કરી શકીશું એવો પ્રશ્ન આપણને થાય. નાલંદામાં ભણવા આવતા અમુક પરદેશી વિદ્યાર્થીઓ ભારતીય નામો પણ ધારણ કરતા હતા. એટલો બધો જ્ઞાનનો પ્રભાવ તેમના ઉપર પડ્યો હતો. દાખલા તરીકે હ્યુએન સાંગનું નામ પ્રકાશપતિ, તાઓ સિંહ ચંદ્રદેવ, તાવહી શ્રીદેવ એવા નામ ધારણ કર્યા હતા. વિદ્યાપીઠના અધ્યાપકોના નામ આ મુજબ હતા: આર્યદેવ, નાગાર્જુન, ધર્મપાલ, ચંદ્રપાલ, સ્થિરમતી, પ્રભાકર મિત્ર, ગુણમતી, શીલભદ્ર, વસુમિત્ર, જીનમિત્ર, દિગનાગ, ભદ્રસેન, જ્ઞાનચંદ્ર, શાંતિરક્ષિત. આ અધ્યાપકોની સૂચિ જોતા કહી શકાય કે આ વિદ્યાપીઠના દ્વાર બધી જાતના લોકો માટે ખુલ્લા, એટલે કે શૂદ્ર સિવાયના બધી જ જાતિના લોકો માટે આ દ્વારો છે એ ખુલ્લા હતા. ધર્મપાલ, શીલભદ્ર બંને કુલપતિઓ હતા, જે તામિલ હતા અને દક્ષિણ કાંચીના નિવાસી હતા. જીનમિત્ર આંધ્રવાસી હતા. શીલભદ્ર જાતિ પરિવર્તન કરીને બ્રાહ્મણ બની ગયા હતા. આ વિદ્યાપીઠના અમુક આચાર્ય તો પરદેશમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા ગયા હતા, જેમનામાં શાંતિ રક્ષિત અને કમલશીલ, સ્થિરમતી, બુદ્ધકીર્તિ તિબેટ ગયા અને કુમાર જીવ, પરમાર્થ શુભાંકરસિંહ અને ધર્મપાલ ચીન ગયા હતા. અભિધર્મના અધ્યાપક આચાર્ય પ્રભાકર મિત્ર એશિયાઈ તુર્કસ્તાનમાં અને ચીનના એલચીના આમંત્રણથી ચીન પણ ગયા હતા. આ વિદ્યાપીઠની કીર્તિ સમગ્ર એશિયામાં ફેલાયેલી હોવાથી અને બૌદ્ધોનું આંતરરાષ્ટ્રીય વિદ્યાનું કેન્દ્ર હોવાથી ત્યાં મધ્ય એશિયા, કોરિયા, બ્રહ્મદેશ સિવાય ખાસ કરીને એમ કહી શકાય કે ઇન્ડોનેશિયા, લંકા, તિબેટ, મોગોલિયા, ચીન, દક્ષિણ પૂર્વે એશિયાના દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા. જ્યારે એ કાળે ભારતમાં પરદેશથી વિદ્યાર્થીઓ આવતા તે કાળ વીત્યો અને ભારતમાં મુસ્લિમ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, અંગ્રેજો આવ્યા ત્યારથી પરિસ્થિતિ ઉલટી બની ગઈ અને પછી ખાસ કરીને 18મી અને 19મી સદીમાં ભારતના વિદ્યાર્થીઓને છેક યુરોપ ખંડ સુધી દૂર અભ્યાસ માટે જવાના દિવસો આવ્યા અને હજુ આપણી પહેલી મીટ પશ્ચિમના રાષ્ટ્રો તરફ જ રહી છે. આજે ઇતિહાસના યુગે યુગે બદલાતા પ્રવાહની એક કથા જેવું આપણને લાગે છે કે ભારતની અંદર આવી વિદ્યાપીઠો હતી કે જ્યાં દૂર દૂરથી વિદેશથી પણ વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ માટે આવતા હતા. હવે નાલંદા વિદ્યાપીઠ છે એના નિભાવની થોડી વાત કરીએ તો નાલંદામાં ભણનાર કોઈ પણ વિદ્યાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું ન હતું. તો પછી એ 10,000 વિદ્યાર્થીઓ અને 1,500 જેટલા અધ્યાપકોનો ખર્ચ કોણ ઉપાડતું હશે? આપણને તરત જ પ્રશ્ન થાય અને એ પ્રશ્ન થવો અવશ્ય છે. 177 ગામની આવકમાંથી તેનું સંચાલન કરવામાં આવતું, તેમજ આ ગામના 200 પરિવારો તેની દૈનિક જરૂરિયાતની પૂર્તિ કરતા હતા. રોમિલા થાપર પણ એવું નોંધે છે,
વિદ્યાપીઠનો નિભાવ એ ગામોની અચલ સંપત્તિ અને દાનથી થતો. તેથી વિદ્યાર્થીઓ નિઃશુલ્ક શૈક્ષણિક સુવિધા મેળવતા હતા. યુએન સાંગ નોંધે છે કે હુણ રાજા મિહિર કુળે નાલંદાના વિહારને પ્રોત્સાહન આપ્યું હતું. વિશ્વવિદ્યાલયનો ભૂમિદાન વડે નિર્વાહ કરાતો હતો. ચક્રવર્તી હર્ષે એને 100 ગામોનું દાન દીધું હતું, જે ઈત્સિંગના સમયે 200 ગામોની માલિકી ધરાવતું બની ગયું હતું. સુવર્ણદ્વીપ અને યવનભૂમિના સ્વામી રાજા બાલદેવ તરફથી મળેલા દાન વડે બંધાયેલું જાવાના વિદ્યાર્થીઓ માટેનું છાત્રાલય કે વિહાર આ મગધના એ સમયના રાજા દેવપાલ દેવે બંધાવવા મોકલ્યું હતું. આ બધી હકીકતો જ સિદ્ધ કરે છે કે વિદ્યાપીઠ દાન જે છે એ દાન મળતું હતું અને ગામોની આવકમાંથી જ વિદ્યાપીઠ છે એ ચાલતું હતું. શ્રી કે એમ પણીકર નોંધે છે કે નાલંદા વિદ્યાપીઠને રાજાઓ, શેઠિયાઓ બધા છૂટા હાથે આર્થિક સહાયતા આપતા હતા. એટલું જ નહીં, સમૃદ્ધ પારના હિન્દુ ઉપનિવેશોમાંથી પણ ધનની સરવાણી ચાલુ રહેતી હતી. પરિણામે તે સાચા અર્થમાં વિદ્યાનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બની શક્યું હતું. થેન્ક યુ.